हेडलाइन न्यूज बिंदास बेधड़क। વડોદરાના પશ્ચિમમાં આવેલ મધર સ્કૂલ રોડ પર ખાનગી સાઇડના સંચાલક દ્વારા રોડ વચ્ચે આરએમસી મિક્સર ઊભું કરી દેવાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અનેક અવેરનેસ કાર્યક્રમ કરે છે। વડોદરા શહેર ટ્રાફિક પોલીસ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને ટ્રાફિક વિશે, ટ્રાફિકના નિયમ વિશે સમજાવે છે, પણ ક્યાંક ને ક્યાંક વડોદરાના વિદ્યાર્થીઓને નહીં પણ ખાનગી સાઇડના સંચાલકોને અવેર કરવાની જરૂરિયાત લાગે છે। મધર સ્કૂલના વિદ્યાર્થીઓને જે સમયે શાળા છૂટી તેવામાં રોડ વચ્ચે આરએમસી મિક્સર ઊભું કરી દેવાતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। શું આ અહેવાલ બાદ ટ્રાફિક પોલીસ ખાનગી સાઇડના સંચાલક પર કોઈ એક્શન લેશે કે કેમ તે હવે જોવું રહ્યું। ત્યારે વાહન ચાલકોએ શું કહ્યું સાંભળો આ અહેવાલમાં। આ એક ગંભીર બાબત કહેવાય, કારણ કે રોજના રોજ એક્સિડન્ટ થઈ રહ્યા છે। રોજ એક્સિડન્ટ થાય છે તો અવેરનેસ આ લોકોએ વધારવી જોઈએ। આ રોડ જે છે એ આખો બ્લોક કરી દીધો, એ ગેરકાયદેસર છે। એટલે આ બિલ્ડરોની મનમાની પર આ લોકો અંકુશ નહીં ઠાલવે તો ભવિષ્યમાં ઓર ઘટનાઓ ઘટિત થશે। એની જવાબદારી વોર્ડ ઓફિસરની બી હોય છે। મેં અગાઉ બી જાણ કરેલી છે કે વોર્ડ ઓફિસર બેસી ના રહે અને ફિલ્ડમાં ફરે તો આ બધું જાણકારી થશે। આ જુઓ કે ભાઈ આખો રોડ બ્લોક કર્યો છે, કાલ ઉઠીને પબ્લિક બી ત્યાંથી જઈ રહી છે તો ત્યાં કોઈ એક્સિડન્ટ થશે એનો જવાબદાર વોર્ડ ઓફિસર રહેશે। 100% માનું છું કે ભાઈ જે અવેરનેસ છે એ વધારવી જોઈએ। કાં તો બિલ્ડર હોય એની પર ગેરવહીવટ થઈ રહ્યો છે, આ વસ્તુ એ બી જણાઈ આવે છે અને આ વસ્તુ થઈ છે તો પોલીસ વિભાગને બી આ લોકોએ જાણકારી આપવી જોઈએ અને જાણકારી આપ્યા પછી પોલીસ વિભાગ આવી રહી છે। એક આજુબાજુની અંદર છે ને ખરેખર એક મધર સ્કૂલ આવેલી છે, બાકી ગુજરાતી સ્કૂલ આવેલી છે અને સાથે સાથે એક ઉત્કર્ષ વિદ્યાલય પણ આવેલી છે। આ બાજુ રામેશ્વર વિદ્યાલય છે। બપોરનો જ્યારે સમય હોય છે ત્યારે આ જે બાળકોને લેવા માટે નાના ભૂલકાઓ ભણતા હોય છે એને લેવા માટે સમયનો થાય છે। કેટલા લોકો છે ને આ બાબતની અંદર ઘણા બધા છોકરાઓને ઘણી બધી જગ્યા પર બહુ જ મુશ્કેલી પડે છે અને આજુબાજુની અંદર જે બેન્કો છે એની અંદર ઘણા બધા દબાણો છે કે જે બેંકની સામે કોઈ ફ્રૂટવાળાની લારી હોય તો કોઈ પાર્કિંગ હોય તો ઘણા બધા લોકો ખરા ને એ થાય છે ને કેટલી ઘણીવાર અને એક્સિડન્ટ પણ થયેલા છે। અને એક વખત છેલ્લા 5 વર્ષ પહેલાં પણ 2 છોકરી આ જ રોડ પર એક્સપાયર થઈ ગયેલા છે અને એને ધ્યાનમાં રાખીને ઘણી બધી વખતે આવી બધી રજૂઆત કરેલી છે પણ એનો કોઈ નિકાલ હજુ સુધી આવેલો નથી। આજે વાત કરવા જઈએ તો ખરેખર ગમે તે વસ્તુ હોય કે ગમે તેવો વ્યક્તિ નામાંકિત હોય કે પછી ગમે તે હોય પણ એને એટલું તો વિચારવું જોઈએ કે જાહેર રસ્તો છે, કદાચ ના કરું નામ નારાયણ કંઈ એમ્બ્યુલન્સ આવે કે ગમે તે આવે તો આ રસ્તાની અંદર એમણે બ્લોક કરવો ના જોઈએ અને બ્લોક કરવો જોઈએ તો હંમેશા માટે એના કોઈ સ્કોપ હોવો જોઈએ કે જે તાત્કાલિક જઈ શકે એવું છે। કારણ કે આ એક રસ્તો એવો છે કે છેક હરિનગરથી સેવાસુ સુધીનો રસ્તો છે અને એને આ જગ્યા પર થાય નહીં। આજે મારી જ દીકરી છે એને લેવા જેવી છે, ત્યાં નાની છે 6 વર્ષની 7 વર્ષની, પણ એને ત્યાં આગળ રાખીને આ ગાડી મૂકીને મારે ત્યાંથી ચાલતું જશે ત્યાં સુધી એવું થશે કે મારા પપ્પા કે મારા દાદા નથી આવે એમ કે